ગુજરાતમાં પેટા ચૂંટણીની જાહેરાત પછી કડી અને વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે। આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા પર દાવ ખેલ્યો છે, તો ભારતીય જનતા પાર્ટી એ તમામ તૈયારીમાં છે કે ઇટાલિયાની જીત ન થાય અને કિરીટ પટેલ વિધાનસભા સુધી પહોંચે। વિસાવદરની ચર્ચાઓની વચ્ચે કડીની પણ આજે વાત કરવી છે, જે નીતિન પટેલ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નું માદરે વતન છે, ત્યાં શું ભાજપે ખેલ પાડ્યો છે, દિલ્હી હાઈકમાન્ડે નીતિન કાકાને શું ઝટકો આપ્યો છે, એના વિશે પણ વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। વિસાવદરની અતિ ચર્ચાની વચ્ચે મહેસાણામાં પણ ભારતીય જનતા પાર્ટીએ મોટો ખેલ પાડ્યો છે। ભાજપે બાયોડેટા આપનાર 70 દાવેદારોમાંથી એકને પસંદ કરવાને બદલે જૂના જનસંઘી કાર્યકરને ટિકિટ આપી અને સૌને ચોંકાવી દીધા। નીતિન પટેલ અને વિનોદ પટેલ છેક સુધી પોતાના ઉમેદવાર માટે લોબિંગ કરી રહ્યા હતા, પણ એમનો પન્નો ટૂંકો પડ્યો છે। મહેસાણામાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને 40 વર્ષ પછી સક્રિય કર્યા। એવી ચર્ચા છે કે દિલ્હીથી ફાઇનલ થઈને આવેલા રાજેન્દ્ર ચાવડાના નામે સ્થાનિક નેતાઓની સાથે ભાજપના સંગઠનને પણ ચોંકાવ્યું છે। રાજેન્દ્ર ચાવડા 1985માં છેલ્લી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા। ભાજપની આ જાહેરાતથી એવું કહેવાય છે કે સૌથી મોટો ઝટકો નીતિન પટેલને લાગ્યો છે। મહેસાણા જિલ્લાની કડીની બેઠક પર એક સમયે નીતિન પટેલનો દબદબો હતો, હવે આ બેઠક અનામત થઈ હોવાથી કાકાએ મહેસાણા બેઠક પર પસંદગી ઉતારી હતી અને અહીંથી જીતીને એ ડેપ્યુટી સીએમ પણ બન્યા હતા। કડી એ નીતિન પટેલનું માદરે વતન હોવાની સાથે નીતિનભાઈ અહીંયા એપીએમસીમાં પણ મોટો રોલ ભજવી ચૂક્યા છે। ભાજપના પાટીદાર નેતાનો કડી મત વિસ્તારમાં પડતો બોલ ઝીલાય છે। કડીના ધારાસભ્ય કરસન સોલંકીના નિધનથી ખાલી પડેલી કડી વિધાનસભા બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં સોમવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ 18 ફોર્મ ભરાયા, જેમાં રમેશ ચાવડાએ કોંગ્રેસમાંથી, જ્યારે 40 વર્ષ પછી રાજકારણમાં પાછા ફરેલા રાજેન્દ્ર ચાવડાએ ભાજપમાંથી ફોર્મ ભર્યું। આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડાએ ફોર્મ ભર્યું છે। એટલે જેમ વિસાવદરમાં પાટીદાર વર્સિસ પાટીદાર છે, એમ કડીમાં ચાવડા વર્સિસ ચાવડા થવાનું છે। નીતિન કાકાનું લોબિંગ ન ચાલ્યું અને ભાજપમાં એમનો ગજ ન વાગ્યો એ ચર્ચાની વચ્ચે નીતિન પટેલ છતાંય સેવક બનીને કડીમાં આગળ આવ્યા છે। એમાંય નીતિન પટેલે તો પોતાના ફેસબુક પર મૂકેલી પોસ્ટમાં ગીત પણ મૂક્યું છે કે રાજા સે સેવક બનકર દિખલાએંગે। સાંભળો એ નીતિન પટેલ શું કહી રહ્યા છે કડીના ઉમેદવાર માટે, ભાજપ માટે। ભારતીય જનતા પક્ષના અમારા કડી વિધાનસભા સીટના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાનું ઉમેદવારી પત્ર અત્રે કડીમાં પ્રાંત ઓફિસમાં ચૂંટણી અધિકારી સમક્ષ અમે બધાએ રજૂ કર્યું છે। ફોર્મ રજૂ કરવા માટે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા સંસદ સભ્ય અને અમારા જે શહેરના અને જિલ્લાના અગ્રણી શ્રી વિનોદભાઈ પટેલ, જેઓ આખી વિધાનસભા સીટના સંયોજક છે, એમના દ્વારા આ ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે। અને એ પહેલાં જે ચૂંટણી સભા યોજાઈ એમાં પણ બધા જ વક્તાઓએ ભારતીય જનતા પક્ષને મત આપવા માટે વિનંતી કરી। અમારા ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા 1980થી ભારતીય જનતા પક્ષના સક્રિય અને જાગૃત કાર્યકર છે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, વિધાનસભાની વિવિધ ચૂંટણીઓ લડી ચૂક્યા છે અને સરકારના જુદા જુદા નિગમોમાં પણ પક્ષ તરફથી એમની નિયુક્તિ થયેલી છે। એવા પરિપક્વ, અનુભવી, નિષ્ઠાવાન શ્રી ઉમેદવાર અમારા જ્યારે ફોર્મ ભર્યું ત્યારે ખૂબ આનંદ ઉત્સાહથી સેંકડો કાર્યકરોએ એમને સમર્થન આપ્યું છે। જે સભા યોજાઈ એમાં બધા જ વક્તાઓનો એક જ સૂર હતો કે વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ જે રીતે સિંદૂર ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરી દેશને ગૌરવ, સન્માન અને સલામતી અપાવી છે, આપણા દુશ્મન દેશ આતંકવાદીઓને પોષતા એવા પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે, એવી જ રીતે આપણે પણ કડીના મતદારોએ મત આપી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે સિંદૂર ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું એને અભિનંદન આપવા માટે
અને આપણી સેનાઓના વીર સૈનિકોને અભિનંદન આપવા માટે દરેક નાગરિક શુભેચ્છા રૂપે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ભાઈ રાજેન્દ્રભાઈ ચાવડાને કમરના નિશાન ઉપર મત આપી જંગી બહુમતીથી વિજય બનાવે એવી અમે બધાએ કાર્યકરોને, નાગરિકોને, મતદારોને વિનંતી કરી છે. નહીં, કોઈ વાત સાચી નથી. જે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને આપણા પ્રદેશના અધ્યક્ષ માનનીય CR પાટીલ, આવા મહત્ત્વના નેતાઓ જ્યારે એ ચૂંટણી કમિટીમાં રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં હોય એ બધા જ અનેકવિધ કામગીરીમાં જોડાયેલા હોય છે. તમે બધાએ જોયું, આખા દેશે જોયું કે કાલે માનનીય અમિતભાઈ શાહનો પશ્ચિમ બંગાળમાં પ્રવાસ હતો. તો આ બધાના સમયની અનુકૂળતા વચ્ચે આ મિટિંગ કરવાની હોય અને મિટિંગમાં કડીનો અને વિસાવદરનો બંનેનો નિર્ણય કરવાના હોય એટલે સ્વાભાવિક રાત્રે મોડી જાહેરાત થઈ છે અને અમે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે જે પ્રમાણે ભલામણ કરી હતી એ જ પ્રમાણે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડે એને મંજૂર રાખી છે. તો હવે નીતિનભાઈની સેવક બનવાની મોસમ આવી છે. કડી માટે પણ એવું કહેવાય છે કે જનતા ક્યારેય એક જ પક્ષ પર પોતાની પસંદગીનું કળશ તોડતી નથી. તમને શું લાગે છે, કડી માટે કોણ બાજી મારી જશે? સમીકરણો શું કહી રહ્યા છે? તમને શું લાગે છે? કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.